ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુરેખનીય સંબંધના લેક્ચર 7ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ એ વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું કે જેથી નવા વિડીયો આવતા ઝડપથી તેમને જાણ થઈ રહે। આજે જોઈશું સ્વાધ્યાય 3.2 નો એક્ઝામ્પલ નંબર 1। સ્વાધ્યાય 3.2 એક્ઝામ્પલ નંબર 1। કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે। ત્યારબાદ વિગતની અંદર કોષ્ટકમાં ખાતરનો વપરાશ 10 કિલોગ્રામમાં જેને સંજ્ઞા x વડે દર્શાવવામાં આવેલ છે, જેની અંદર 28, 25, જેની અંદર 28, 35, 25, 24, 20, 25 અને 20। ત્યારબાદ છે કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલમાં જેને સંજ્ઞા y વડે દર્શાવવામાં આવેલ છે, જેની અંદર 128, 140, 115, 120, 105, 122 અને 100। ત્યારબાદ કોષ્ટકના નીચે વધારાની માહિતીમાં આ પરથી yની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ થયો હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં yની x પરની નિયત સંબંધ રેખા શોધવા કીધી છે। તમે અહીં જોઈ શકો છો કે ચલ x અને ચલ yના ચલ xના એકમો તમારા નાના છે પરંતુ ચલ yના એકમો તમારા મોટા છે। તો અહીં આપણે uv વાળી રીતનો ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ જો કોષ્ટક આ રીતે તમારું બનશે। તો સૌપ્રથમ છે ખાતરનો વપરાશ કૌંસમાં છે 10 કિલોગ્રામ અને સંજ્ઞા x આપવામાં આવેલ છે। તો એની અંદર છે 28, ત્યારબાદ 35, ત્યારબાદ 25, ત્યારબાદ 24, ત્યારબાદ 20, ત્યારબાદ 25 અને 20। ત્યારબાદ બીજી વિગત છે કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલમાં જેને સંજ્ઞા y આપવામાં આવેલ છે। તો એની અંદર વિગતમાં આપણે જોઈએ તો 128, 140, 115, 120, 105, 122 અને 100। તો આપણે આગળ વાત કરી રીતે કે અહીં ચલ xના જે અવલોકનો છે એ તમારા નાના છે પરંતુ ચલ yના અવલોકનો કેવા મોટા છે। તો અહીં આપણે uv વાળી રીતનો ઉપયોગ કરીશું અને તમને આગળ પણ કીધું છે કે અહીં કમ્પલસરી તમે uv વાળી રીત જ ઉપયોગ કરો એવું નથી, તમે કોઈ પણ રીતનો અહીં ઉપયોગ કરી શકો છો। આપણે જે x અને y વાળી રીત જોઈ ગયા તો એ રીતનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો। ચલો તો સૌપ્રથમ આપણે uv વાળી રીત છે તો એની અંદર u નું ખાનું બનાવીશું। ચલો u નું સૂત્ર છે આપણું x - a। ચેપ્ટર 2માં પણ આપણે જોઈ ગયા હતા। તો આની અંદર જે u છે તો એનું સૂત્ર છે આપણું x - a અને a એટલે આપણે કોઈ પણ એક અવલોકન ચલ x માંથી આપણે ધારીશું। તમે અહીં એની કિંમત ચલ x માંથી કોઈ પણ તમે ધારી શકો છો, પણ અહીં તમને મેં આગળ પણ તમને કીધું છે ચેપ્ટર 2ની અંદર કે એની વેલ્યુ તમારે હંમેશા ચલ x માંથી જે સૌથી નાનું અવલોકન હોય એ જ તમારે ધારવાનું કે જેથી આપણે યુની તમામ વેલ્યુ કેવી આવશે, પ્લસ આવશે એટલે કે ધન। તો અહીં આપણે
એ ધારીએ તો ચલ એક્સની અંદર જોઈએ તો સૌથી નાનું અવલોકન છે અહીં 20, તો એ બરાબર આપણે ધારીશું 20. ચલો યુનું સૂત્ર છે એક્સ માઇનસ એ, એટલે કે ચલ એક્સમાંથી એની વેલ્યુ બાદ કરવાની રહેશે. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો કે એક્સની વેલ્યુ છે 28. 28માંથી તમે 20 બાદ કરશો એટલે જવાબ આવશે તમારો 8. ત્યારબાદ અહીં છે 35. 35માંથી તમે 20 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 15. ચલો ત્યારબાદ અવલોકન છે 25. 25માંથી 20 બાદ કરશો એટલે જવાબ આવશે 5. ચલો ત્યારબાદ 24માંથી 20 બાદ કરશો એટલે જવાબ આવશે 4. ત્યારબાદ છે 20, તો 20માંથી 20 બાદ કરશો એટલે 0. ત્યારબાદ 25 છે, તો 25માંથી 20 બાદ કરશો એટલે 5. અને છેલ્લે છે 20, તો 20માંથી 20 બાદ કરશો એટલે આવશે 0. ચલો તો આના અંદર જો યુ પછી તમારું ખાનું બનશે યુ સ્ક્વેર. તો યુ સ્ક્વેર એટલે કે જે આપણે યુ શોધેલો છે એનો તમારે વર્ગ કરવાનો. જેમ કે પહેલો અવલોકન છે 8, તો 8નો વર્ગ કરીશું તો 64. ચલો 15નો વર્ગ કરીશું તો આવશે 225. ચલો ત્યારબાદ 5નો વર્ગ 25. 4 છે તો 4નો વર્ગ 16. 0 છે તો 0નો વર્ગ 0. 5નો વર્ગ છે તો 25 અને 0નો વર્ગ છે તો 0. ત્યારબાદ ખાનું બનાવીશું વી. તો વીનું સૂત્ર છે આપણું વાય માઇનસ કેપિટલ બી. તો આની અંદર પણ જે બીની વેલ્યુ છે એ ચલ વાયમાંથી આપણે ધારીશું અને આની અંદર પણ સેમ કે બીની વેલ્યુ કેવી ચલ વાયમાંથી સૌથી નાની વેલ્યુ હોય એ તમારે ધારવાની. ચલો તો સૌથી નાની વેલ્યુ છે આપણી 100, તો અહીં બી બરાબર આપણે ધારીશું 100. ચલો તો અહીંયા સૂત્ર છે વાય માઇનસ કેપિટલ બી. ચલો જોઈએ તો પહેલું છે વાયની વેલ્યુ 128 માઇનસ બીની વેલ્યુ 100 એટલે 128 માઇનસ 100 એટલે 28. ચલો ત્યારબાદ 140 છે તો 140 માઇનસ 100 40. 115 માઇનસ 100 તો 15. 120 માઇનસ 100 20. 105 માઇનસ 100 5. 122 માઇનસ 100 તો 22 અને 100 માઇનસ 100 એટલે 0. ચલો ત્યારબાદ આપણે ખાનું બનશે યુ અને વીનું. વિદ્યાર્થી મિત્રો તમારે અહીં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે અહીં વી સ્ક્વેરનું ખાનું બનશે નહીં, કારણ કે આપણને વી સ્ક્વેરની જરૂર નથી. ચલો ત્યારબાદ યુ અને વીનું ખાનું એટલે કે ચલ યુ અને વીનો ગુણાકાર. ચલો એટલે આ બંનેનો ગુણાકાર. તો સૌપ્રથમ જો યુની વેલ્યુ છે 8 અને વીની વેલ્યુ છે 28, તો 8 ગુણ્યા 28 કરતાં જવાબ આવશે 224. ચલો ત્યારબાદ છે 15 અને 40, તો 15 ગુણ્યા 40 કરતાં જવાબ આવશે 600. ચલો ત્યારબાદ છે અવલોકન 5 અને 15, તો 5 ગુણ્યા 15 કરતાં જવાબ આવશે 75. ચલો ત્યારબાદ યુમાં છે 4 અને વીમાં છે 20 એટલે 4 ગુણ્યા 20 એટલે 80. ચલો ત્યારબાદ 0 ગુણ્યા 5 તો 0. 5 ગુણ્યા 22 તો તમારો જવાબ આવશે 110 અને 0 ગુણ્યા 0 એટલે 0. ચલો ત્યારબાદ અહીં દરેક ખાનાનો આપણે સરવાળો કરીશું. તો સૌપ્રથમ અહીંયા ચલ એક્સના સરવાળાને માટે સિગ્મા એક્સ. ચલો તો સિગ્મા એક્સ એટલે કે ચલ એક્સનો સરવાળો કરીશું. તો એની અંદર જો
સૌ પ્રથમ ચલ છે 28, તો 28 પ્લસ 35 પ્લસ 25 પ્લસ 24 પ્લસ 20 પ્લસ 25 પ્લસ 20, એટલે સરવાળો થશે 177. ચલો ત્યારબાદ ચલ વાયનો સરવાળો એટલે સિગ્મા વાય. ચલો તો સૌપ્રથમ આપણું અવલોકન છે 128 પ્લસ 140 પ્લસ 115 પ્લસ 120 પ્લસ 105 પ્લસ 122 પ્લસ 100. તો ચાલ વાયનો સરવાળો થશે 830. ચલો ત્યારબાદ સિગ્મા યુનો સરવાળો. તો સિગ્મા યુની અંદર સૌપ્રથમ છે 8, ત્યારબાદ છે 15, એટલે કે 8 પ્લસ 15 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 5. ચલો તો સિગ્મા યુનો સરવાળો થશે 37. ચલો ત્યારબાદ સિગ્મા યુ સ્ક્વેરનો સરવાળો. તો અહીં છે 64 પ્લસ 225 પ્લસ 25 પ્લસ 16 પ્લસ 25. ચલો એટલે સરવાળો થશે 355. ત્યારબાદ સરવાળો સિગ્મા વીનો. ચલો તો સૌપ્રથમ છે 28 પ્લસ 40 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 5 પ્લસ 22 અને 0, એટલે સરવાળો થશે 130. ચલો ત્યારબાદ સિગ્મા યુવી એટલે કે યુ અને વીના ખાનાનો સરવાળો. તો 224, ત્યારબાદ 600 પ્લસ 75 પ્લસ 80 પ્લસ 110, એટલે યુવીનો સરવાળો થશે 1089. હવે સૌ પ્રથમ ગણતરી કરીશું મધ્યકોની. ચલો તો પહેલા એક્સ બાર. ચલો એક્સ બારનું સૂત્ર આવશે સિગ્મા એક્સ છેદમાં એન. તો અહીં સિગ્મા એક્સની વેલ્યુ 177. ચલો એન એટલે અવલોકનની સંખ્યા. તો ગણીએ 1 2 3 4 5 6 અને 7, એટલે છેદમાં 7. ચલો તો 177 ભાગ્યા 7 કરતા જવાબ આવશે 25.29. તો 25.29 એક્સ બાર આવશે. ચલો ત્યારબાદ શોધીશું વાય બાર. તો વાય બાર બરાબર સૂત્ર આવશે સિગ્મા વાય છેદમાં એન. તો સિગ્મા વાયની વેલ્યુ છે 830. ચલો એનની વેલ્યુ તો 7 અવલોકનો છે. તો અહીં 830 ભાગ્યા 7 કરતા જવાબ આવશે 118.57. ચલો તો આ થઈ તમારી વાય બારની વેલ્યુ. હવે શોધીશું બીની વેલ્યુ. તો બીને કહેવાશે નિયત સંબંધાંક. તો અહીં લખીશું આપણે નિયત સંબંધાંક. અથવા તો એને કહેવાશે ઢાળ. ચલો તો બીનું સૂત્ર હવે લખીશું. અહીંયા યુવી વાળું તમારું સૂત્ર આવશે. તો સૌપ્રથમ અહીં સૂત્ર તમારું આ રીતે આવશે બીનું કે બી બરાબર એન ગુણ્યા
સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં એન ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. તો સૂત્રની અંદર વેલ્યુ મૂકતા સૌપ્રથમ અંશની અંદર એન, તો એનની વેલ્યુ છે 7, તો 7 ગુણ્યા ત્યારબાદ સિગ્મા યુવી, તો સિગ્મા યુની વેલ્યુ છે 1089 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી, તો સિગ્મા યુની વેલ્યુ 37 અને સિગ્મા વીની વેલ્યુ 130. તો અહીં લખીશું 37 ગુણ્યા 130. ચલો ત્યારબાદ છેદમાં એન, તો એનની વેલ્યુ 7 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર, તો સિગ્મા યુ સ્ક્વેરની વેલ્યુ છે 355. તો અહીં લખીશું 355 માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ, તો સિગ્મા યુની વેલ્યુ છે 37, તો 37નો વર્ગ. ચલો ત્યારબાદ અંશની અંદર આપણે જોઈશું તો અહીં છે 7 ગુણ્યા 1089, તો 7 ગુણ્યા 1089 કરતાં તો જવાબ આવશે 7623 માઇનસ 37 ગુણ્યા 130, તો 37 ગુણ્યા 130 કરતાં જવાબ આવશે 4810. ચલો છેદમાં 7 ગુણ્યા 355, તો 7 ગુણ્યા 355 કરતાં જવાબ આવશે 2485 માઇનસ 37નો વર્ગ, તો 37નો વર્ગ કરતાં જવાબ આવશે 1369. ચલો અંશની અંદર 7623 માઇનસ 4810 કરતાં જવાબ આવશે 2813 છેદમાં 2485 માઇનસ 1369 કરતાં જવાબ આવશે 1116. તો અહીં 2813 ભાગ્યા 1116 કરતાં જવાબ આવશે 2.52. તો અહીં બીનો જવાબ આવશે 2.52. ત્યારબાદ ગણતરી કરીશું એ, તો એને કહેવાશે અંતઃખંડ, તો લખીશું અંતઃખંડ. એનું સૂત્ર આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર. ચલો તો અહીં વેલ્યુ મૂકીશું, તો સૌપ્રથમ વાય બાર છે, તો વાય બારની વેલ્યુ 118.57, તો 118.57 માઇનસ બીની વેલ્યુ છે, તો બીની વેલ્યુ 2.52, તો અહીં લખીશું 2.52 ગુણ્યા એક્સ બારની વેલ્યુ, તો એક્સ બારની વેલ્યુ છે 25.29, તો અહીં લખીશું 25.29. ત્યારબાદ 118.57 માઇનસ, હવે અહીં ગુણાકાર કરીશું, તો 2.52 ગુણ્યા 25.29, તો જવાબ આવશે 63.73. ત્યારબાદ 118.57 માઇનસ 63
0.73 કરતા જવાબ આવશે 54.84. એટલે એનો જવાબ આવશે 54.84. ત્યારબાદ ગણતરી કરીશું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો અહીં લખીશું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ચલો તો રકમની અંદર જોઈશું તો આપણને રકમમાં આ રીતે કીધું છે કે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય ત્યારે અનુમાન. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમે રકમની અંદર જોશો તો જો ખાતરનો વપરાશ તો કૌંસમાં જો લખેલું છે 10 કિલોગ્રામમાં, એટલે કે જે રીતે અહીં 28 છે તો અહીં 28 ગુણ્યા 10 એટલે કે 280 કિલોગ્રામ કહેવાશે. તો એ જ રીતે અહીં જે તમને માહિતી આપેલી છે ચલ એક્સની એટલે કે ખાતરના વપરાશની, તો એ 10 કિલોગ્રામમાં આપેલ છે. જ્યારે અહીં જે તમને માહિતી આપેલી છે ખાતરનો વપરાશ તો એ 300 કિલોગ્રામમાં આપેલો છે. તો સૌપ્રથમ તો તમારે અહીં જે 300 કિલોગ્રામ આપેલા છે એને 10 કિલોગ્રામની અંદર ફેરવવાનું, જે રીતે અહીં માહિતી આપેલી છે એ રીતે. ચલો ફેરવવા માટે ફેરવવા માટે અહીં ખાલી માત્ર તમારે કરવાનું કે 300 કિલોગ્રામ ભાગ્યા 10 કિલોગ્રામ એટલે જવાબ આવશે અહીં 30. માટે એક્સની વેલ્યુ તમારી રહેશે અહીં 30. ચલો અહીં હવે વાય કેપનું આપણે સૂત્ર મૂકીશું. તો વાય કેપનું સૂત્ર મૂકીએ તો વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. ચલો તો એ જે છે તો એની વેલ્યુ આપણી 54.84 પ્લસ બી વેલ્યુ તો બીની વેલ્યુ છે 2.52 અને એક્સની વેલ્યુ હવે આવશે 30. ચલો તો અહીં 54.84 પ્લસ 2.52 ગુણ્યા 30 કરતા જવાબ આવશે 76. જવાબ આવશે 75.6. ચલો 54.84 પ્લસ 75.6 કરતા જવાબ આવશે 130.44. હવે આના પાછળ તમારે લખવાનું રહેશે જેમ કે વાય તમે અહીં જોઈ શકો છો કે ચલ વાયની અંદર તમને એકમ આપેલો છે ક્વિન્ટલ. તો અહીં પણ તમારે જે વાય કેપનો જવાબ આવેલો છે આના પાછળ તમારે એકમ લગાવવું પડશે ક્વિન્ટલ. ચલો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જે એકમ છે એ ખાસ કરીને લખવાનું રહેશે, નહીં તો તમારો માર્ક્સ કપાઈ જશે. આગળ પણ તમને કીધું છે. હવે ત્યારબાદ તમારે અહીં નીચે લખવાનું રહેશે કે જ્યારે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય, અહીં તમે 300 કિલોગ્રામની જગ્યાએ 30 પણ લખી શકો, પણ 30 લખ્યા બાદ કૌંસમાં તમારે કમ્પલસરી 10 કિલોગ્રામમાં આ રીતે શબ્દ લખવાનો રહેશે. બરાબર, તો એ રીતે તમે લખો તો પણ ચાલશે, અથવા તો આ રીતે 300 કિલોગ્રામ લખો તો પણ ચાલશે. એટલે કે 300 કિલોગ્રામ હોય
ત્યારે કપાસના પાકનું હેક્ટર દીઠ ઉત્પાદન 130.44 ક્વિન્ટલ થશે। તો આ રીતે તમારે છેલ્લે વાક્ય પણ કમ્પલસરી લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં યુવી વાળી રીતનો ઉપયોગ કરેલ છે। તો અહીં યુવી વાળી રીતનો જ્યારે તમે ઉપયોગ કરો તો ત્યારે તમારે વધારાના 4 ખાના બનાવવાના રહેશે। જેમ કે અહીં તમે જોઈ શકો છો કે ખાનું યુ, યુ સ્ક્વેર, વી અને યુવીનું ખાનું, એટલે વધારાના તમારે આ 4 ખાના બનાવવાના રહેશે। અને ત્યારબાદ કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે ગણતરી એક્સ બાર અને વાય બારની કરવાની। વાય બારની ગણતરી થઈ ગયા બાદ તો બીની ગણતરી કરીશું, ત્યારબાદ એની ગણતરી કરીશું અને ત્યારબાદ વાય કેપની ગણતરી કરીશું। અહીં તમારે ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત અહીં આ છે કે અહીં જો ખાતરનો વપરાશ જે આપણને આપવામાં આવેલો છે 300 કિલોગ્રામમાં આપેલો છે, કે જ્યારે આપણને જે કોષ્ટકની માહિતી આપેલી છે તો એ 10 કિલોગ્રામમાં આપેલ છે। તો જ્યારે બી તમને કોઈ આ રીતની કોઈ માહિતી આપવામાં આવે તો તમારે એક્સની વેલ્યુ શોધવાની રહેશે। અહીં આપણને માહિતી 10 કિલોગ્રામમાં આપેલ છે, તો આપણે ખાલી શું કરવાનું રહેશે, અહીં જે 300 કિલોગ્રામ આપેલા છે એ ભાગ્યા તમારે 10 કરવાના રહેશે। એટલે તમારા જે 300 કિલોગ્રામ છે એ તમારા 10 કિલોગ્રામની અંદર ફેરવાઈ જશે ભાગાકાર કરતાં, એટલે એક્સની વેલ્યુ તમારી આવશે 30। પછી જે વાય કેપનું સૂત્ર છે તો એની અંદર તમારે એક્સની વેલ્યુ મૂકવાની રહેશે, અને જો ભૂલથી તમે એક્સની વેલ્યુ 300 લઈ લેશો તો તમારો વાય કેપનો જવાબ ખોટો આવશે। તો એ તમારે અહીં ધ્યાન રાખવા જેવી બાબત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર અહીં જ પૂર્ણ થાય છે। નવા લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે આપણે ફરી મળીશું, અને ત્યાં સુધી તમારે જે એક્ઝામ સ્વાધ્યાય 3.1નો એક્ઝામ્પલ નંબર 4 જે બાકી રહી ગયેલ છે એ તમારો હોમવર્કમાં રહેશે। તદુપરાંત જે કોઈ તમને ટાઈમ મળે છે તો એ સમય દરમિયાન તમારે સૂત્ર કમ્પલસરી વાંચવાના રહેશે, કારણ કે જ્યાં સુધી તમે સૂત્ર નહીં વાંચશો તો ત્યાં સુધી તમને એક્ઝામ્પલ પણ આવડશે નહીં। તો નવા એક્ઝામ્પલ સાથે આપણે ફરી મળીશું નવા લેક્ચરની અંદર। થેન્ક યુ।